દુનિયામાં જેટલા બી ભાઈ છે ને આરી લેની માટે, ભાઈ આપણે રક્ષાબંધનમાં છે ને રક્ષાની ગેરંટી આપતા પહેલા ગિફ્ટની ગેરંટી સિક્યોર કરે છે. યાર રક્ષાબંધન આવે ને એટલે ભાઈનો સૌથી મોટો પ્રોબ્લેમ ગિફ્ટ શું આપવું. હવે બેનને ડાયરેક્ટલી પૂછે તો એ આપણને રિપ્લાય કરે કંઈ પણ ચાલે. હવે મનમાં છે ને કાંઈ પણ એટલે 500 રૂપિયા આપીને પટી જશે એ. પણ ભાઈ એટલો સિમ્પલ નથી હા. એના મનમાં બી બહુ ભાવ પ્રેમ છે. તો એ મમ્મીને જઈને પૂછશે કે મમ્મી આને શું જોતું છે. તો મમ્મી કંઈક 2-3 ઓપ્શન આપશે. એના પછી એના બેસ્ટ ફ્રેન્ડને જઈને કોલ કરશે કે આને શું જોતું છે. પછી એનું ઇન્સ્ટાગ્રામ સ્ટોક કરશે, એના બ્લેન્ડમાં જશે, કયું વિડીયો લાઈક કર્યું છે, કયા પ્રોડક્ટ પર કોમેન્ટ કર્યું છે. મેં એટલું 2-3 દિવસ રિસર્ચ કર્યું અને પછી બેનને મેસેજ કર્યો કે તારું બજેટ શું છે. તો બેનનો રિપ્લાય આવે કે બજેટની વાત નથી, ગિફ્ટમાં ફિલિંગ હોવું જોઈએ. મેં મનમાં વિચાર્યું યાર 1500-2000માં ફિલિંગ ક્યાંથી નાખું. હવે રક્ષાબંધનના દિવસે મેં બેનને ગિફ્ટ આપ્યું. હવે ગિફ્ટ જોઈને બેન ઉછલીને ભાઈ લા થેન્ક યુ સો મચ, મને તો આ જ ગિફ્ટ જોતું હતું. તો મેં કીધું કે તને આ જ જોતું તો પેલા કેમ નો ભૈસી તું ધોબી છે કે થોડી. યાર કેવી બેન છે યાર, એટલા દિવસ રિસર્ચ કરાવ્યું મને.